નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી શરૂઆત. ખરા સમયે જ ગીર સોમનાથ પંથકમાં ખાતર ખૂટી પડતા બબાલ થઈ ગઈ. સર્જાઈ મોટી માથાકૂટ. આ ઝઘડો, આ બબાલ, આ ગુસ્સો, આ આક્રોશ અને હલ્લાબોલનું કારણ છે ખાતર. ગીર સોમનાથના કોડીનાર પંથકમાં ખરા સમયે જ ખાતર ખૂટી પડતા ખેડૂતોમાં રોષ ફેલાયો. ગીર સોમનાથના કોડીનારમાં યુરિયા ખાતર કેન્દ્ર ખાતે ખાતર લેવા માટે રીતસરની પડાપડી કરતા દ્રશ્યો જોવા મળ્યા. એક મહિનાથી ખાતરની અછતને લઈને કોડીનાર ખરીદ વેચાણ સંઘ ડેપોમાં ઝઘડા થયા. ખાતરની ગાડી આવતા લોકો વચ્ચે માથાકૂટના દ્રશ્યો સર્જાયા. એક મહિનામાં 900 મેટ્રિક ટન યુરિયા ખાતરનું વેચાણ થયું છે. છતાં પણ ખાતરની અછત હોવાથી મહિલાઓએ પણ પડાપડી કરી. કામ ધંધા મૂકી કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા છતાં લોકોને જરૂર છે એટલું ખાતર ન મળતા લોકોનો પિત્તો ગયો. ખાતર વેચાણ કેન્દ્રના સંચાલકનો જ ઉધડો લીધો તો ખેડૂતો પણ ઝઘડી પડ્યા. બીજી તરફ ગીર સોમનાથ કોડીનાર તાલુકાના ખેડૂતોને યુરિયા ખાતર ન મળતા હલ્લાબોલ થયો. તાલુકાના ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું અને ખાતરનો જથ્થો પૂરતા પ્રમાણમાં આપવા રજૂઆત કરી. ખેડૂતોનું કહેવું છે કે ઘઉં સહિતના રવિ પાકના વાવેતર માટે યુરિયા ખાતરની તાતી જરૂરિયાત છે, પરંતુ પાકને સમયસર ખાતર ન મળતા તેના ઉત્પાદન પર અસર પડે છે. ખેડૂતો જિલ્લાના અન્ય તાલુકાઓમાંથી મોંઘા ભાવે ખાતર લાવતા હોવાની પણ વાત કરી રહ્યા છે. તેથી કોડીનારમાં ખાતરની અછતનું તાત્કાલિક નિવારણ થાય તેવી માંગ કરી રહ્યા છે. ખેડાના નડિયાદમાં એક રિક્ષાએ તળાવમાં ડૂબકી લગાવી. રિક્ષા ચાલકનો થયો આબાદ બચાવ. ખેડાના નડિયાદના પિલવાઈ તળાવમાં એક રિક્ષાએ ડૂબકી મારી. ઓટો રિક્ષા જાણે તળાવમાં નાહવા પડી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. પૂરપાટ આવતા રિક્ષા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા નડિયાદના પિલવાઈ તળાવમાં રિક્ષા ધડાકાભેર ખાબકી હતી. રિક્ષા એટલી સ્પીડમાં હતી કે રિક્ષા ચાલક તેને કાબુમાં જ ન કરી શક્યો, એટલે રિક્ષા સીધી તળાવમાં ડૂબી. જોકે ડ્રાઈવર ચાલુ રિક્ષાએ ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો. આ અંગેની લોકોને જાણ થતાં લોકો એકત્ર થઈ રિક્ષા બહાર કાઢવાનો પ્રયાસ કર્યો. બાદમાં નડિયાદ ફાયર બ્રિગેડ ટીમે તળાવમાંથી ઓટો રિક્ષાને બહાર કાઢી. સુરતમાં મોટા વરાજા બ્રિજ પર બે ટેમ્પા વચ્ચે અકસ્માત થયો. અકસ્માતને લઈને બ્રિજ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. ટેમ્પો પલટી જતા ટેમ્પામાં ભરેલો માલ સામાન રોડ પર વેરવિખેર થયો. મુખ્ય માર્ગ પર અકસ્માત થતા લોકોના ટોળા ઉમટી પડ્યા. આ બાજુ રાજકોટના ધોરાજીમાં પીજીવીસીએલની ગાડીએ અકસ્માત સર્જ્યો. બાવળા ચોક નજીક બાઇક થાંભલા સાથે અડફેટે આવી ગઈ. ગાડીમાં નંબર પ્લેટ પણ ન હતી. પીજીવીસીએલ તથા કોન્ટ્રાક્ટરની બેદરકારી જોવા મળી. તો જેતપુર ભાદરના જૂના પુલ પર કાર ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો. તો રાજકોટના ગોંડલ નેશનલ હાઈવે પર ટ્રિપલ અકસ્માત થયો. નવા યાર્ડ પાસે કાર, ટ્રાવેલ્સ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો. જયપુરમાં રાષ્ટ્રીય કરણી સેનાના અધ્યક્ષની હત્યાના પડઘા ગુજરાતમાં પડ્યા છે. ઠેર ઠેર વિરોધ કરાયો. રાષ્ટ્રીય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની રાજસ્થાનમાં હત્યા મામલે કરણી સેના મેદાને આવી છે. જયપુરમાં થયેલી હત્યાના પડઘા ગુજરાતમાં પડ્યા છે. આ હત્યા કરનાર ગેંગસ્ટરનો ખાત્મો કરવામાં આવે તેવી અપીલ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થયું. ક્ષત્રિય સમાજમાં આક્રોશ જોવા મળ્યો. અજમેરથી લઈને ગુજરાતના અમરેલી સુધી દુકાનો બંધ રાખીને વિરોધ નોંધાવ્યો. આ બાજુ કરણી સેનાના અધ્યક્ષની હત્યાના વિરોધમાં બનાસકાંઠાના દાંતીવાડાનું પાંથાવાડા સજ્જડ બંધ રહ્યું. તમામ વેપારીઓ અને ક્ષત્રિય સમાજના લોકોએ રેલી કાઢી વિરોધ નોંધાવ્યો. હત્યારાઓને તાત્કાલિક ઝડપીને કડક સજાની માંગ કરી. તો કરણી સેના અને રાજપૂત યુવા સંગઠને ગુરુવારે ધાનેરા બંધનું એલાન કર્યું. વેપારીઓ અને લોકોને સ્વૈચ્છિક જોડાવા અપીલ કરી. તો વડોદરા શહેર કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં કરણી સેના, રાજપૂત સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા આવેદનપત્ર આપી હત્યાની ઘટનાને લઈને અંજામ આપનાર આરોપીઓને કડક સજા થાય તે માટે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ. આ હત્યા કરનાર ગેંગસ્ટરનો ખાત્મો કરવામાં આવે તેવી અપીલ કરી. તેમજ કરણી સેનાએ રોષ ઠાલવતા જણાવ્યું હતું કે આ રાજકીય હત્યા છે, અમારી પાસે પણ હથિયારો છે. સુરતમાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. ત્યારે સુરત શહેરમાં કરણી સેનાના આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપી હત્યારાઓને કડક સજા કરવામાં આવે તેવી માંગ સાથે આવેદન પાઠવ્યું. આ બાજુ રાજકોટમાં પણ રોષ ફાટી નીકળ્યો. રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હત્યા મામલે તપાસ કરવાની માંગ કરી છે. ઉપરાંત સુખદેવસિંહ ગોગામેડીને હત્યા થવાની આશંકા વ્યક્ત કરી હોવા છતાં રાજસ્થાનની તત્કાલીન કોંગ્રેસ સરકાર વડે કોઈ પ્રોટેક્શન ન અપાયા અંગે પણ રોષ વ્યક્ત કરાયો. હવે દીવમાં દીપડાએ એન્ટ્રી મારી. સોસાયટીના મકાનમાં દીપડાએ આવીને ધબધબાટી બોલાવી. ઘરનો દરવાજો ખોલો અને સામે દીપડો દેખાય તો કેવી દશા થાય. દીવના ગોગલામાં આવેલા સારાનગરમાં ધોળા દિવસે દીપડો ઘૂસી આવ્યો.
રહેણાંક વિસ્તારમાં દીપડો આવી પહોંચતા રહીશોમાં દોડધામ મચી ગઈ. દોડાદોડી કરી રહેલો દીપડો એક સમયે તો ઘરની અંદર પણ ઘૂસી ગયો. દીપડાને પકડવા આવેલા વન વિભાગના કર્મચારીઓએ પણ એક સમયે તો ભાગવું પડ્યું. જોકે ત્યારબાદ દીપડાને પકડવામાં સફળતા મળી. આથી લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો. ટ્રેન્ક્યુલાઇઝર ગનનો ઉપયોગ કરી દીપડાને બેહોશ કરવામાં આવ્યો. ત્યારબાદ તેને પાંજરે પૂરી વન વિભાગની ટીમ લઈ ગઈ. છોટાઉદેપુરના રસ્તાઓ પર દોડી રહી છે મોતની સવારી. જીપમાં 7 લોકોની બેસવાની ક્ષમતાની બદલે બેસાડાય છે 50થી વધુ લોકો. રોડ પર અનેક મોતની ઘટનાઓ બાદ પણ છોટાઉદેપુર પંથકમાં મોતની સવારી અટકી નથી રહી. આ વખતે જે મોતની સવારીના દ્રશ્યો સામે આવ્યા, જે નિહાળી તમારી આંખો ચાર થઈ જશે. છોટાઉદેપુરના રોડ પર સાક્ષાત યમદૂતની માફક દોડતી આ જીપમાં બેસવાની ક્ષમતા તો 7ની છે, પરંતુ આ જ જીપમાં 50થી વધુ લોકો જીવની પરવા કર્યા વગર સવારી કરી રહ્યા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ક્યાંય બેસવાની જગ્યા નથી. છોટાઉદેપુરમાં જીપમાં ગણ્યાય નહીં તેટલા પેસેન્જરો ભર્યા છે. જ્યાં જગ્યા મળી ત્યાં લોકો લટકી ગોઠવાઈ ગયા છે. વાહનોની ચારે બાજુ શાળા કોલેજના વિદ્યાર્થીઓ લટકાયા છે. ક્વાંટમાં જીપમાં ખચોખચ મુસાફરો ભરેલા દેખાયા. કોઈક પાછળ લટકેલા તો કોઈક બોનેટ પર બેઠેલા દેખાઈ રહ્યા છે. મુસાફરો એટલા ભર્યા કે વાહન તો દેખાતું જ નથી. લોકો પણ કોઈ ડર વગર સવારી કરતા જોવા મળ્યા. આ પંથકમાં આ દ્રશ્યો તો દરરોજના છે. રોજ આ જ પ્રકારે લોકો જીવના જોખમે સવારી કરી રહ્યા છે. જીપના ડ્રાઈવરે કેટલા જીવ જોખમમાં મૂક્યા તેનો કોઈ અંદાજ જ નથી. આ ઘટના બાદ અનેક સવાલો ઉઠી રહ્યા છે કે શું કોઈ જવાબદાર અધિકારી કે તંત્ર કે પોલીસને આ દ્રશ્યો દેખાતા નથી? વારંવાર બનતી આવી ઘટનાઓ ક્યારે અટકશે? રાજકોટ વાસીઓ ફરાળી લોટ ખરીદતા પહેલા 100 વાર વિચારજો. પૈસાના પૂજારીઓ ફરાળી લોટમાં ઘઉંનો લોટ નાખી વેચી રહ્યા છે. 3 માસ બાદ જાગ્યું તંત્ર. શ્રાવણ મહિનામાં શ્રદ્ધાળુની આસ્થા સાથે ચીડા કરવામાં આવી રહ્યા હતા, જેના પુરાવા હવે મળી ગયા. ફરાળી લોટ કહીને તેમાં ઘઉં અને મકાઈનો લોટ મિક્સ કરીને વેચવામાં આવી રહ્યો હતો. ખાલી ફરાળી લોટનું નામ આપીને ધંધો કરવામાં આવતો હતો. શ્રાવણ માસમાં શિવભક્તો ઉપવાસ કરતા હોય છે, જેમાં ફરાળી લોટનો ઉપયોગ કરે છે, પણ તેમણે શું ખબર હતી કે આ તો માત્ર પૈસા કમાવાનો કિમિયો છે. ત્યારે રાજકોટમાં આરોગ્ય વિભાગે ફરાળી વાનગીઓના સેમ્પલ લઈને કાર્યવાહી કરી હતી. શ્રાવણ માસમાં લીધેલા નમૂનાનો રિપોર્ટ હવે છેક સામે આવ્યો, જેમાં ફરાળી લોટના નમૂનામાં ઘઉં અને મકાઈનો લોટ પણ હતો. રાજકોટ શહેરના રૈયા રોડ પરથી લેવામાં આવેલા ફરાળી પેટીસના લોટના નમૂનામાં મકાઈના સ્ટાર્ચની હાજરી જોવા મળતા સબસ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યો અને કેસર શ્રીખંડના નમૂના પણ ફેલ થયા. શ્રીખંડમાં સિન્થેટિક ફૂડ કલરની હાજરી મળી છે. નમૂનાને સબસ્ટાન્ડર્ડ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. 4 નમૂના ફેલ થતા એકમો સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. ત્યારે 2 જેટલા નોનવેજના ધંધાર્થીઓને ત્યાંથી જુદી જુદી વસ્તુના નમૂના લઈ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મૂકવામાં આવ્યા છે. પરંતુ એ સવાલ એ છે કે જ્યારે શ્રાવણ માસમાં લેવાયેલા નમૂનાનો રિપોર્ટ 3 માસ બાદ આપવાનો શું મતલબ છે? શું નમૂના તપાસતા આટલો બધો સમય લાગે? આ જોતા તો હજારો લોકોના ઉપવાસ તોડાવનાર પાપીઓને રાજકોટ મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ જ હોય ખુદ તેવું લાગે છે. 31 ડિસેમ્બર પહેલા ગુજરાતમાં દારૂની થવાની છે રેલમછેલ. દારૂ ઘુસાડવાના નવા કિમિયાઓ જોઈ પોલીસ પણ ચોંકી ગઈ. 31 ડિસેમ્બર પહેલા ગુજરાતમાં દારૂની રેલમછેલ શરૂ થઈ ગઈ છે. ગુજરાતની સરહદોથી પોલીસના નાક નીચેથી દારૂ ઘૂસી રહ્યો છે. દારૂડિયાઓ પણ પોલીસની આંખમાં ધૂળ નાખવા અવનવા કિમિયાઓ અપનાવી ગુજરાતમાં દારૂ ઘુસાડી રહ્યા છે. વલસાડ અને છોટાઉદેપુરમાં શાકભાજી અને સીએનજી ગેસના ટ્રકની આડમાંથી દારૂ પકડાતા પોલીસની પણ આંખો ચાર થઈ ગઈ. સૌથી પહેલા છોટાઉદેપુરના દ્રશ્ય જોઈ લો. પહેલી નજરે ટેમ્પામાં જોશો તો તમને લાગશે કે આ ભાઈ તો શાકભાજી લઈને જઈ રહ્યા છે. પોલીસની આંખો પણ પહેલી નજરે ધોકો ખાઈ ગઈ. પરંતુ ભેજાબાજ બુટલેગરની ચાલ પોલીસે ગણતરીની કલાકોમાં પકડી પાડી. બેફામ બુટલેગરોએ શાકભાજીની આડમાં દારૂ ઘુસાડવાનો પ્લાન બનાવ્યો, પણ પોલીસે બુટલેગરોના સપના ચકનાચૂર કરી નાખ્યા. નસવાડી પોલીસ ભાખા પાસેથી પાયલોટિંગ કરતી કાર અને પિકઅપને ઝડપી. પિકઅપ ગાડીમાં શાકભાજીની આડમાં દારૂની પેટીઓ છુપાવી હતી. પોલીસે કુલ 11.5 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. તો વલસાડના પારડી તાલુકાના કલસર ગામ પાસેથી પણ દારૂ લાવવાના નવા કિમિયાનો પર્દાફાશ થયો. ભેજાબાજુએ આ વખતે દારૂ ઘુસાડવા માટે ગુજરાત ગેસ લિમિટેડનો ટેમ્પો બનાવ્યો. વલસાડ જિલ્લાના પારડી તાલુકાના કલસર ગામ પાસેથી પોલીસે ઝડપી પાડ્યો લાખોનો વિદેશી દારૂ. ગુજરાત ગેસ લિમિટેડનો ટેમ્પો બનાવી ટેમ્પોમાં છુપાડવામાં આવ્યો હતો દારૂ. પારડી પોલીસે 14,19,000નો મુદ્દામાલ જપ્ત કર્યો. પારડી પોલીસે 2 લોકોને વોન્ટેડ જાહેર કર્યા. આણંદમાં એસટી બસ સ્ટેન્ડ અને બસની સફાઈનું નાટક જોવા મળ્યું હતું. રાજ્યભરમાં શુભ યાત્રા સ્વચ્છ યાત્રાના નામે બસ સ્ટેન્ડ અને એસટી બસની સફાઈના નામે તાઇફાઓ થયા હતા.
લોકોના કરોડો રૂપિયાનો ધુમાડો કર્યો. ત્યારબાદ આણંદ બસ સ્ટેન્ડમાં સફાઈના તાઇફાઓ માત્ર ને માત્ર નાટક હોવાનો પર્દાફાશ થયો. નેતાઓએ ફોટા પડાવવા માટે પહેલા કચરો ફેંક્યો, પછી સફાઈ કર્યાનું જાણવા મળ્યું. આણંદ એસટી તંત્રનું સફાઈના નામે નાટક પકડાયું છે. શુભયાત્રા સ્વચ્છયાત્રા કાર્યક્રમ હેઠળ કર્યું નાટક. આણંદ બસ સ્ટેન્ડના દ્રશ્યો જોઈ લો. અહીં બસ સ્ટેન્ડ સફાઈ અભિયાન પહેલા કેટલાક સફાઈ કર્મીઓ બસ સ્ટેન્ડમાં રીતસરના કચરો ફેંકતા નજરે પડી રહ્યા છે. હાથમાં કચરા પેટી લઈને 2 થી 3 લોકો કચરો નાખી રહ્યા છે. બાદમાં સફાઈના નામે ફોટો પડાવવા માટે નેતાઓ, ધારાસભ્ય, સાંસદોએ જાડું પકડ્યું અને બસ સ્ટેન્ડની જાણે ખરેખર સફાઈ કરતા હોય તે પ્રકારની એક્ટિંગ કરી. સફાઈ અભિયાનના નામે ફોટા પડાવ્યા અને જનતાને ઉલ્લુ બનાવી. પરંતુ કેમેરા નામની ત્રીજી આંખમાં આ નાટકની પોલ ખુલી ગઈ. સફાઈ પહેલાનો વિડીયો વાયરલ થયા બાદ સાંસદ મિતેશ પટેલે એસટી વિભાગ પાસે તપાસ કરી જવાબ માંગ્યો. પરંતુ શું સાંસદ અને ધારાસભ્ય આ સમગ્ર ઘટનાથી અજાણ હતા? તે પણ સવાલ ઉઠી રહ્યા છે કે ખરેખર ફોટો સેશન માટે આ તરકટ હતું. રાજકોટના મંદિરમાં દર્શન કરવા જવાનો પ્લાન હોય તો ટૂંકા વસ્ત્રો પહેરીને ન જતા, નહીં તો થશે ધક્કો. રાજ્યમાં ફરી એકવાર મંદિરમાં ટૂંકા વસ્ત્ર પહેરવાનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. આ વખતે રાજકોટના મંદિરોએ ટૂંકા વસ્ત્રો પહેરી મંદિરમાં ન આવવા બોર્ડ લગાવ્યા. એટલે હવે જો રાજકોટના પંચનામ મહાદેવ સહિતના મંદિર સહિતના મંદિરોમાં દર્શન કરવા જવાના હોય તો ટૂંકા વસ્ત્રો પહેરીને ન જતા. રાજકોટ શહેરના મંદિરોમાં પણ સૂચના સાથેના પોસ્ટર મારવાની ફરજ પડી છે. શહેરમાં ટૂંકા વસ્ત્ર પહેરીને મંદિરમાં ન પ્રવેશ કરવો તેવા પોસ્ટર 100 થી વધારે મંદિરોમાં લાગ્યા છે. આ પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે કડક સૂચના: મંદિરમાં સ્લીવલેસ, ફાટેલા જીન્સ, મિનિસ્કર્ટ પહેરીને પ્રવેશ નહીં કરવા અંગેના પોસ્ટર લાગ્યા. સનાતન સ્વરાજ નામની સંસ્થાના કાર્યકરોએ પોસ્ટર લગાવ્યા. એક સમય હતો કે લોકો એવા પોશાક પહેરતા કે જેથી કરીને માન મર્યાદા જળવાઈ રહે. એમાં પણ જ્યારે મંદિરે જતા ત્યારે પોશાકનું વિશેષ ધ્યાન રાખતા. હવે મર્યાદા ભૂલી જતા રાજકોટના અલગ અલગ મંદિરોમાં પણ પોસ્ટર્સ લાગી ગયા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલની બેદરકારી જોવા મળી. છેલ્લા 1 મહિનાથી રાજકોટ સિવિલમાં થેલેસીમિયાના દર્દીઓ માટે દવાઓનો પૂરતો સ્ટોક નથી. રાજકોટ સિવિલ હોસ્પિટલની વધુ એક ગંભીર બેદરકારી જોવા મળી. વાત જાણે એમ છે કે સિવિલમાં થેલેસીમિયાના દર્દીઓ માટેની દવાઓનો સ્ટોક અપૂરતો હોવાનું જાણવા મળ્યું. રાજકોટ સિવિલમાં 600 જેટલા દર્દીઓ થેલેસીમિયાના સારવાર લઈ રહ્યા છે. આ તરફ હવે થેલેસીમિયાની સારવારમાં અતિ ઉપયોગી ગણાતી કેલ્ફર દવાનો સ્ટોક ખાલી હોવાનું સામે આવતા ચકચાર મચી ગઈ. સિવિલમાં થેલેસીમિયાના દર્દીઓ માટેની દવાઓનો સ્ટોક અપૂરતો હોવાનું સામે આવતા દર્દીઓને હાલાકી ઊભી થઈ. થેલેસીમિયામાં અતિ ઉપયોગી એવી કેલ્ફર દવાનો સ્ટોક સિવિલમાં છેલ્લા 1 મહિનાથી ખાલી હોવાનું સામે આવ્યું. કેલ્ફર દવા થેલેસીમિયાના દર્દીઓના શરીરમાં લોહત્વ કંટ્રોલ કરવાનું કામ કરે છે. મહત્વનું છે કે એક દર્દી દરરોજ 8 થી 10 ગોળી લે છે. દવા બહાર ખરીદી કરતા 450 થી 500 રૂપિયાની માત્ર 12 ગોળી આવે છે, જે ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને કોઈ પણ રીતે પોસાય તેમ નથી. આ તરફ દવાની અછત હોવાનું સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે સ્વીકાર કર્યો. આ સાથે તેમણે ખાતરી આપી છે કે સાંજ સુધીમાં દવાનો જથ્થો મંગાવી લેવાશે. આ સાથે એલઆર મશીન પણ બંધ હોવાથી તાત્કાલિક અસરથી શરૂ કરવામાં આવશે. બનાસકાંઠાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાંથી વેડફાટ થતું પાણી અટક્યું છે. દરરોજ 48 કરોડ લીટર પાણીનો વેડફાટ અટક્યો. બનાસકાંઠાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમના 2 દરવાજા બંધ ન થતા પાણીનો વેડફાટ થઈ રહ્યો હતો. જો કે હાલ આ ગાંધીનગર સિંચાઈ વિભાગની એન્જિનિયરની ટીમે ભારે જહેમતથી સમારકામમાં થોડી સફળતા મેળવતા પાણીનો વેડફાટ ઓછો થઈ રહ્યો છે. 26 નવેમ્બરથી ડેમના 2 દરવાજા સંપૂર્ણ બંધ ન થતા દર કલાકે 3 કરોડ લીટર પાણીનો વેડફાટ થતો. હાલ એક દરવાજો બંધ કરવામાં સફળતા મળી, જ્યારે બીજો દરવાજો બેન્ડ થઈ ગયો હતો. હાલ તાત્કાલિક ધોરણે પાણીનો બગાડ અટકાવવા લાકડા અને કંતાન મુકાયા છે, જેના કારણે ડેમમાંથી હાલ દર કલાકે 1 કરોડ લીટર પાણી બહાર નીકળી રહ્યું છે. આ પાણીને કેનાલમાં જોડી સિંચાઈ માટે ઉપયોગમાં લેવાઈ રહ્યું છે. આટલા દિવસોથી થઈ રહેલા પાણીના વેડફાટને કારણે ડેમની જળ સપાટી 598.65 ફૂટથી ઘટીને 597.95 ફૂટ થઈ છે. આગામી સમયમાં ડેમમાંથી પાણી વહી જતું રોકવા માટે યોગ્ય સમારકામ પણ કરવામાં આવશે. હાલ તો આ દરવાજો બંધ કરવામાં આવતા પાણીનો વેડફાટ જે તે રીતે ઓછો થયો છે અને વહીવટી તંત્રે આંચકારો લીધો છે. મોંઘવારી વચ્ચે વાલીઓ માટે રાહતના સમાચાર. શાળાએ વિદ્યાર્થીઓ કોઈ પણ રંગના સ્વેટર પહેરી શકશે. કડકડતી ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે હાજા ગગડાવતી ઠંડીમાં બાળકો હવે ઠરશે નહીં. શાળામાં બાળકો કોઈ પણ કલરના સ્વેટર પહેરીને જઈ શકશે. શિયાળામાં વધતી ઠંડીને લઈ સ્કૂલોમાં વિદ્યાર્થીઓને કોઈ પણ કલરના સ્વેટર પહેરવાની છૂટ આપવા રાજકોટમાં પરિપત્ર કરવામાં આવ્યો છે. જિલ્લા શિક્ષણ અધિકારીના પરિપત્રમાં રાજકોટ શહેર,
જિલ્લાની પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી ગ્રાન્ટેડ શાળાઓને સૂચના આપવામાં આવી છે. પરિપત્રમાં કહેવાયું છે કે ઠંડીને ધ્યાનમાં રાખી સવારની શાળાઓમાં વિદ્યાર્થીઓને જરૂરી વસ્ત્રો પહેરવાની છૂટ આપવી. જો કોઈ શાળા પોતાની મનમાની પ્રમાણે ગરમ વસ્ત્રોમાં પણ ડ્રેસ કોડ જાહેર કરશે તો તેની સામે કડક કાર્યવાહી થશે. મહીસાગરના લુણાવાડામાં શિક્ષણ નહીં, શિક્ષણનું ધામ જ બની ગયું છે જર્જરિત. ઠંડીમાં ઠરી કરી રહ્યા છે અભ્યાસ. શાળા એ શિક્ષણનું મંદિર ગણાય છે, પરંતુ મહીસાગરમાં લુણાવાડાના કળજાવામાં આવેલા આ શિક્ષણના મંદિરની સ્થિતિ દયનીય બની ગઈ છે. અહીંની સરકારી પ્રાથમિક શાળામાં ક્યાંક પોપડા પડી ગયા છે તો ક્યાંક દિવાલોમાં મોટી મોટી તિરાડો. આ શાળાના 8માંથી 7 ઓરડાઓ જર્જરિત થઈ ગયા. શાળાની આવી પરિસ્થિતિમાં પણ માસૂમ બાળકો ભયના ઓથાર હેઠળ અભ્યાસ કરવા મજબૂર બન્યા. હાલ કમોસમી વરસાદ અને શિયાળાની ઠંડી વચ્ચે બાળકો શાળાના મેદાનમાં અભ્યાસ કરવા મજબૂર થયા. શાળાની આવી સ્થિતિ જોઈ વાલીઓ બાળકોના ભવિષ્ય અંગે ચિંતામાં મુકાયા. સારા ભવિષ્ય ઘડતર માટે પોતાના બાળકોને શાળાએ મોકલતા વાલીઓ પણ આ શાળામાં પોતાના બાળકોને મૂકતા પહેલા વિચાર કરવા મજબૂર થયા. આ શાળામાં 200થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તેવામાં ક્યાંક બાળકો મેદાનમાં અભ્યાસ કરી રહ્યા છે તો ક્યાંક એક જ ઓરડામાં 2 થી 3 ધોરણના બાળકો એક સાથે અભ્યાસ કરી રહ્યા છે. 2018થી આ શાળાના 7 ઓરડા ડિસમેન્ટલ કરાયા છે. અનેક રજૂઆતો છતાં નવા ઓરડા ન બનતા શિક્ષકો પણ ત્રસ્ત થયા છે. બાળકોમાં ભણવાની ધગશ તો છે, પરંતુ આ જર્જરિત શાળા બાળકો માટે જોખમરૂપ છે. ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે શું આ રીતે ભણશે ગુજરાત? અમદાવાદના લોકોને ઘર આંગણે ગ્લો ગાર્ડનનો નજારો જોવા મળશે. કેવડિયા સુધી લાંબા થવાની જરૂર નહીં પડે. અમદાવાદમાં રહેતા લોકોને હવે ઘર આંગણે ગ્લો ગાર્ડનનો નજારો જોવા મળશે. ગ્લો ગાર્ડન જોવા માટે 250 કિલોમીટર દૂર સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી ધક્કો ખાવાની જરૂર નહીં પડે. અમદાવાદના આંગણે જ ગ્લો ગાર્ડન બનશે. જી હા, અમદાવાદની આન બાન અને શાન સાબરમતી રિવરફ્રન્ટની શાનમાં વધારો થશે. રિવરફ્રન્ટ પર ઉમેરવામાં આવી રહ્યું છે વધુ એક નજરાણું. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર એસઓયુ ખાતે બનાવેલા ગ્લો ગાર્ડન જેવું ગાર્ડન બનાવવામાં આવશે. આ માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ છે. 3.5 કરોડના ખર્ચે પશ્ચિમ કિનારે ગ્લો ગાર્ડન ઊભું કરાશે. એએમસી કમિશનરની સૂચના બાદ વહીવટી પ્રક્રિયા શરૂ કરાઈ છે. વિવિધ પ્રકારની રંગબેરંગી લાઇટોની મદદથી પ્રાણી, પક્ષી, વૃક્ષો સહિતની અલગ અલગ કેટેગરીના લાઇટિંગ સ્કલ્પચર તૈયાર કરાશે. ટેન્ડર મંજૂર થયા બાદ 5 થી 6 મહિનામાં ગ્લો ગાર્ડન શરૂ કરાશે. બાદમાં અમદાવાદ વાસીઓને કેવડિયા જવાની જરૂર નહીં પડે. અમદાવાદના આશ્રમ રોડ પર કાર્ગો મોટર્સ રોડથી આરટીઓ સુધી હમણાં ન જતા રોડ ગમે ત્યારે બંધ થઈ જશે. જો તમે અમદાવાદના આશ્રમ રોડ પરથી અવરજવર કરતા હો તો આ સમાચાર તમારા માટે ખાસ કામના છે. અમદાવાદના આશ્રમ રોડ પર કાર્ગો મોટર્સ રોડથી આરટીઓ સુધીનો 750 મીટરનો રોડ બંધ કરવાનો એએમસીએ નિર્ણય લીધો છે. વાડજના રામદેવપીર ટેકરાના ઝૂંપડપટ્ટી વિસ્તારના પુનઃવસન પ્રોજેક્ટ તેમજ ગાંધી આશ્રમના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટની કામગીરી શરૂ થતાં આ રોડ બંધ કરી શકે. પરંતુ લોકોને અવરજવર કરવામાં તકલીફ ન પડે તે માટે કાર્ગો મોટર્સ બિલ્ડિંગ પાસેથી નવો રોડ બનાવવામાં આવશે, જે પ્રબોધ રાવલ બ્રિજ પરથી થઈને 24 મીટર પહોળા રોડ પર જોડાઈ જશે. તો સાબરમતી રિવરફ્રન્ટના પશ્ચિમ કાંઠા તરફનો રોડ બાદમાં 24 મીટરના રોડ સાથે વાયા રામાપીર ટેકરા થઈને ડાયરેક્ટ રાણીપ જીએસઆરટીસી બસ સ્ટેન્ડ સુધી લઈ જશે. વાડજ ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો માટે 8,000 મકાનો તૈયાર કરવામાં આવશે. તો બીજી તરફ ગાંધી આશ્રમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત આશ્રમની 55 એકરની જગ્યામાં 1200 કરોડ રૂપિયાના ખર્ચે કાયાપલટ કરવામાં આવશે. આ રોડ 15 ડિસેમ્બર સુધીમાં તૈયાર થઈ જશે. વૈકલ્પિક રોડ શરૂ થયા પછી પણ આશ્રમ રોડનો પટ્ટો થોડા સમય માટે ખુલ્લો રાખવો કે પછી નવો રોડ તૈયાર થતાની સાથે જ 750 મીટરનો પટ્ટો બંધ કરી દેવો તે અંગે સત્તાધીશો દ્વારા હજી કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં આવ્યો નથી. અંતિમ નિર્ણય 15 ડિસેમ્બર સુધી લેવામાં આવશે. અમરેલીના લીલિયા તાલુકામાં